તો કેમ છો સુરેન્દ્રનગર ઓલ પ્રોપર્ટી લિસ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આગળ ફરી એકવાર તમારી માટે સરસ એવા એરિયામાં વિશાળ મકાન લઈને આવી ગયો છું તમારી માટે। મકાનની સાઈઝની વાત કરી દો તો 135 વારનું મકાન રહેવાનું છે। ફળિયામાં જ્યારે તમે એન્ટર થશો એટલે ફળિયાની સાઈઝ તમે જોઈ લો એકદમ બિગ રહેવાની છે। આરામથી તમે બે ગાડી મૂકી એકસો સાઈડમાં તમારે બાઇક પાર્ક કરવા હોય તો બાઇક પણ થઈ જશે। આ બાજુ તમે જોશો એટલે પાણીની ફૂલ સગવડ રહેવાની છે અને એની બાજુમાં આપેલું છે સરસ મજાનું ગાર્ડન નાનું એવું બનાવેલું છે। તમે જો ઝાડવા વાવવાના શોખીન હોય એની માટેનું બેસ્ટ રહેવાનું છે। આગળ તમે જોશો એટલે ધાબે જવાની સીડી અહીંયા બહાર જ પડેલ છે અને એની બાજુમાં આપેલું છે બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ। એની બાજુમાં જ આપેલું છે વોશ બેસ ગેંડી જેને કહેવાય ને સરસ મજાનું મકાન છે। ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે સરસ મજાનો બેઠક હોલ તમને મળી રહેવાનો છે। બેઠક હોલની કન્ડિશન જોઈ લો એકદમ ટીપટોપ રહેવાની છે। આ બાજુ તમે જોશો એટલે લોખંડના કબાટ પણ તમને રેડી જ મળી રહેવાના છે। કન્ડિશન એવી કે બધાને ગમે એવી બેસ્ટ એરિયામાં 135 વારનું તમારી માટે મકાન લઈને આવી ગયો છું। ફળિયું બતાવી દીધું, બેઠક હોલ બતાવી દીધો, પણ હજી તમારી માટે સરપ્રાઈઝ છે। એક બેઠક હોલની આમાં તો બે બેઠક હોલ મળી રહેવાના છે। બીજા બેઠક હોલમાં તમે એન્ટર થશો એટલે જોઈ લો એકદમ ટીપટોપ કન્ડિશનમાં રહેવાનું છે, બિગ સાઇઝ રહેવાની છે અને અહીંયા પણ તમને પેલા બેઠક હોલની જેમ ગોદરેજના કબાટ રેડી મળી રહેવાના છે। તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર અત્યારે જ નંબર આપું છું, તમારો ફોન ઉપાડીને તરત જ અમને કોન્ટેક્ટ કરી લેજો। બીજા બેઠક હોલની બાજુમાં જ આપેલો છે બેડરૂમ। બેડરૂમની બાજુમાં આપેલું છે સરસ મજાનો સ્ટોરેજ રૂમ। સ્ટોરેજ રૂમમાં તમારે નાનો મોટો બધો સામાન રાખવો હોય મારી બહેનો તો ચિંતા નહીં રહે, કારણ કે સ્ટોરેજ રૂમ એટલો મોટો છે કે બધો સામાન તમારો આરામથી અહીંયા રહી જશે। સ્ટોરેજ રૂમથી થોડાક તમે બહાર નીકળશો એટલે આ બાજુ તમે જોઈ લ્યો સરસ મજાનું મારી બહેનો માટે કિચન આપેલું છે। કિચનમાં તમને અહીંયા ફર્નિચર રેડી મળી રહેવાનું છે અને કન્ડિશન એકદમ સ્ટાઇલથી મળેલું છે, એ પણ ચિંતા નહીં રહે। હવા ઉજાસ માટે અહીંયા મારી બહેનો માટે સરસ મજાની બારી પણ આપેલી છે। કિચનમાંથી જ્યારે તમે બહાર નીકળો એટલે બેઠક હોલ, બેઠક હોલની બાજુમાં જ આપેલું છે સરસ મજાનું અહીંયા બેડરૂમ। બેડરૂમની કન્ડિશન જોઈ લો એકદમ ટનાટન રહેવાની છે અને આ સાઈડ તમે જોશો એટલે અહીંયા પણ તમને લોખંડના કબાટ તૈયાર મળી રહેવાના છે। ઉપરની સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું નાનું એવું માળિયું પણ મળી રહેશે। એની બાજુમાં આપેલું છે સરસ મજાના નાના એવા સ્પેસમાં ગેલેરી પણ બનાવેલી છે અને આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનું નાના એવા સ્પેસમાં બાથરૂમ પણ અહીંયા મળી રહેવાનું છે અને એની ઉપરની સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું સેફટી માટે અહીંયા ગ્રીલ પણ આપેલી જ છે। ટોટલ એરિયો 135 વારમાં આવેલો છે અને મકાનની સાઈઝની વાત કરી દઉં તો જમ્બો સાઈઝનું બિગ મકાન રહેવાનું છે। નાનાથી લઈને મોટાને બધાને પોસાય એવા રિઝનેબલ પ્રાઇસમાં। પ્રાઇસ તમારે જાણવું હોય તો ડિસ્પ્લે ઉપર અત્યારે જ નંબર આપી રહ્યો છું અને જોવું હોય તમારે તો લોકેશન પણ ડિસ્પ્લે ઉપર આવી જ રહે છે। તો વહેલા તે પહેલા ધોરણે તમારો ફોન ઉઠાવીને તરત જ અમને કોન્ટેક્ટ કરી લેજો। મકાન એવું છે મારો ભાઈ, બધાને એક જ નજરમાં ગમી જાય એવું મકાન રહેવાનું। મકાન તો મેં તમને આખું બતાવી દીધું, પણ હજી તમને એમ લાગતું હશે કે મારે ધાબુ જોવું છે તો આખા ધાબામાં સ્ટાઇલ લગાડેલી છે, જોઈ લો મારો ભાઈઓ। પાણીની કોઈ પણ અહીંયા સમસ્યા નહીં રહે એવું ધાબુ આખું સ્ટાઇલથી મઢેલું છે। જો લોકેશનની વાત કરી દઉં તમને, કહેવાય ને કે સરનામા વગર તો કોઈને મળશે જ નહીં। સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલું છે કામનાથ મહાદેવનું મંદિર, એની પાસે આવેલું છે રઘુવીરનગર 2, ત્યાં 135 વારનું મકાન સેલ કરવાનું છે। તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર અત્યારે જ આવી રહ્યો છે। કોની રાહ જોવો છો? તમારા મિત્રો કહેતા હતા મારે મકાન લેવું છે, ઝડપથી એને વિડીયો શેર કરી